જેતપુરના ટાટાના શોરૂમના મેનેજરે 8 ગ્રાહકોના એડવાન્સ બુકિંગ મેળવી 29 લાખનું ફુલેકું ફેરવ્યું. જેતપુરમાં ટાટાના શોરૂમના મેનેજરે 8 ગ્રાહકના એડવાન્સ બુકિંગ મેળવી 29 લાખનું ફુલેકું ફેરવ્યું હતું. ટાટા કંપનીના શોરૂમના મેનેજર તરીકે નોકરી કરતા શખ્સે નવરાત્રી પહેલા જુદા જુદા 8 ગ્રાહકો પાસેથી ટાટા કંપનીની ગાડીના એડવાન્સ બુકિંગના પેટે 29 લાખ મેળવ્યા હતા. રકમ કંપનીમાં જમા કરાવવાના બદલે અને ગ્રાહક બારોબાર ચાવ કરી ગયાની અને ગ્રાહકો કારની ડિલિવરી લેવા ગયા ત્યારે પોતાની સાથે ચીટિંગ થયાનો ભાંડો ફૂટ્યો છે. જેતપુર તાલુકાના મેવાસા ગામે રહેતા ખેડૂત ભૂપતભાઈ નાથાભાઈ જેઠવાએ વીરપુર પોલીસ મથકમાં નોંધાવી છે ફરિયાદ. આરોપી તરીકે ધોરાજી રહેતા પારસ ધીરજલાલ ઠુમ્મરનું નામ આપ્યું છે. ફરિયાદી અને તેનો પરિવાર પૂનમના દિવસે ગાડી લેવા જતા તેમના નામનું કોઈ જ બુકિંગ શોરૂમમાં ન થયું હોવાનું અને મેનેજરે છેતરપિંડી કર્યાનું માલુમ પડ્યું હતું. આ બાબતે તપાસ કરતા આરોપીએ જેતપુર પંથકના 8 ગ્રાહકોના એડવાન્સ બુકિંગ મેળવી આ તમામ ગ્રાહકોના કુલ 29,11,000 બારોબાર ચાવ કરી ગયાનું જાણવા મળ્યું છે. ગ્રાહકોએ વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રિપોર્ટિંગ બાય રાકેશ પીઠડિયા, જેતપુર.